રાજ્યમાં અત્યારે વરસાદ અને ગરમીનું જાણે કોકટેલ થઈ ગયું છે। કેટલાક વિસ્તારોમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। પણ કમોસમી વરસાદના 2 રાઉન્ડ બાદ પણ બફારો ઓછો નથી થયો। હવામાન વૈજ્ઞાનિક અને હવામાન શાસ્ત્રીઓની આગાહી છે કે આ વર્ષે વરસાદ સારો રહેશે અને વહેલો પણ આવશે। પણ બફારાના કારણે ગુજરાતીઓ રાહ જોઈ શકતા નથી। કહી રહ્યા છે કે વરસાદ પડે का गर्मी पड़े અને વહેલો વરસાદ આવે એ આગાહી સાચી પડે। ગુજરાતમાં ગરમી અને વરસાદનું કોમ્બિનેશન। આકરી ગરમી વચ્ચે વિસ્તારમાં કમોસમી વરસાદ। આગાહી ચોમાસું સારું રહેશે અને વહેલું આવશે। ગુજરાતમાં ગરમી અને વરસાદનું જબરજસ્ત કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ। તોફાની પવન ફૂંકાવાની સાથે શરૂ થયેલા કમોસમી વરસાદે સૌ કોઈની મુશ્કેલી વધારી દીધી છે। રાજકોટ પડધરીના ઝીલરિયા ગામે ભાગવત સપ્તાહ માટે મંડપ બાંધવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવનનું જોર એટલું હતું કે મંડપ ઉડી ગયો। વલસાડના ધરમપુરમાં વાવાઝોડું ફૂંકાતા નડકધરી તેમજ આસપાસના 5 જેટલા ગામોમાં નુકસાની થઈ છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક વીજપોલ ઉડ્યા તો ક્યાંક ઘરોના છાપરા ઉડી ગયા। તાપીના નીઝરમાં તોફાની પવનોએ કેટલાક ઘરોના પતરા ઉડાવ્યા હતા અને વૃક્ષો તેમજ વીજપોલને જમીન દોસ્ત કર્યા હતા। આજે સવારથી સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ ખાબક્યો। કાંઠા વિસ્તારના અનેક ગામોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો। ભાવનગરના પાલીતાણા પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। વડિયા, હળમતિયા, વીરપુરમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ જોવા મળ્યો હતો। વલભીપુરમાં પણ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં ભલે વરસાદી માહોલ જામ્યો હતો, પણ આ કમોસમી વરસાદ છે, જેના કારણે ચોમાસાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવામાન વૈજ્ઞાનિક અને હવામાન શાસ્ત્રીની આગાહી છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે અને સારું આવશે। હવામાન વિભાગ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે દેશમાં આ વર્ષે વહેલું ચોમાસું આવશે। 19 મેના રોજ ચોમાસું સત્તાવાર રીતે અંદમાન નિકોબાર પહોંચશે, જેનાથી 20 મેના રોજ દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। સાથે 31 મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશી શકે છે। ત્યારબાદ ચોમાસું 7 જૂનના રોજ મહારાષ્ટ્ર પહોંચી જશે અને 15 जून સુધીમાં તે ગુજરાત પહોંચશે। जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और ±4% का ±4 डेज का एरर के साथ रहेगी। और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है। હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકા કહી રહ્યા છે કે ગુજરાતમાં 7 જૂનથી 10 જૂન આસપાસ ચોમાસાનો વરસાદ શરૂ થશે। આ વખતે ચોમાસાની શરૂઆત 7 થી 14 જૂન વચ્ચે થવાની શક્યતા રહે છે। 7-8માં જે સમુદ્રમાં પ્રવાહો બદલાશે, સમુદ્રમાં કરંટ જોવા મળશે અને તારીખ લગભગ 18 થી 25 તારીખ આસપાસમાં ભારે આંધી ગાજવીજ અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે। હાલ ભલે આકરી ગરમી પડી રહી હોય, પરંતુ ચોમાસાની આગાહી ખરેખર ઠંડક આપનારી છે। આગાહી છે કે વરસાદ સારો રહેશે અને ગરમી વચ્ચે વરસાદ વહેલો પણ આવી રહ્યો છે। રાહત માટે અને સારા વરસાદ માટે હજુ 15 થી 30 દિવસની રાહ જોવી પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। જગતના તાત સાથે કુદરતે જાણે મજાક શરૂ કરી છે। ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોને કમોસમી વરસાદ બરબાદ કરી રહ્યો છે। તોફાની પવન સાથે મિની વાવાઝોડું દુશ્મનની જેમ ત્રાટકી રહ્યું છે અને સરકારે ધરતીપુત્રોને આશ્વાસન આપ્યું છે કે ચિંતા ના કરો, અમે સહાય કરીશું। પણ સામે કોંગ્રેસના કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો છે કે સરકારે અત્યાર સુધી એક પણ વખત ખેડૂતોને રાતી પાઈ નથી ચૂકવી। રૂઠી કુદરત, ફૂટી કિસ્મત, કમોસમીનું બરબાદીનું પ્રણ, દુશ્મન જેમ ખેતર પર ત્રાટક્યો। ડરો મત, સરકારનું આશ્વાસન, આરોપ રાતી પાઈ પણ નહીં આપે। ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે સાથે કમોસમી વરસાદની આફત દુશ્મનના જેમ ત્રાટકી રહી છે। તોફાની પવનો પોતાનું જોર બતાવવા બધું ખેદાન મેદાન કરી રહ્યા છે। ઘરની છત હોય કે પછી વૃક્ષો કે પછી વીજપોલ, જે ઝપેટમાં આવ્યું તેનો કચ્છર ઘાણ વળી ગયો। આ સાથે વેરી બનેલો કમોસમી વરસાદ ખેતી પાક બરબાદ કરી રહ્યો છે। વલસાડમાં તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદથી કેરીના બાગાયતી પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। જે કેરીના પાકને તો એટલું નુકસાન કે
જે બધા જ કેરીના નીચે પડી ગયેલા પવનને કારણે, અને વરસાદ બી ઘણો આવ્યો અને પવન બી બહુ ઘણો. હવે 2000 રૂપિયા કેસરનો ભાવ આપતો છે તો હવે તો પૂરી નુકસાન થઈ ગયેલું. અમારે પોયરાને માટે ફી ભરવા માટે, કોઈ ખેતર બિયારણ લાવવા માટે આટલી તકલીફ છે. હવે તો ક્યાંથી અમે પૈસા લેવા જામ? રાજકોટ જેતપુરના ખેડૂતોના પણ મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. માવઠાના લીધે તલ, મગ, બાજરી, શેરડી અને ડાંગર સહિતનો ઉનાળુ પાક ધોવાઈ ગયો છે. મોંઘા ભાવનું બિયારણ અને વાવણી સહિત કરેલા ખર્ચા પર આફતે પાણી ફેરવ્યું છે. સાંજે કમોસમી વરસાદ થયો, જેથી અમારે પાકમાં બહુ નુકસાની આવી છે. તલી, મગ, બાજરી બધામાં અમારે ચાલુ વરસાદે બહુ નુકસાન થઈ છે. તો એનું વીઘે ખર્ચ 4 થી 5 હજારનું થયું છે, દવા, ખાતર, મજૂરી. તો એ અમને સરકાર કાંઈ સહાય કરે તો અમે ચોમાસું પિયત કરી હકી, નકર અમે શું કરીએ? અમરેલીના વડિયામાં કુદરત રૂટતા ખેડૂતોની કિસ્મત ફૂટી છે. ખેતરોમાં જુવારના પાથરાઓ પડ્યા હતા. બીજી બાજુ ડુંગળી લણવાનું કામ શરૂ થયું હતું અને અચાનક બરફના કરા સાથે વરસાદે ઘમરોળી નાખ્યું છે, જેના કારણે કરેલો ખર્ચો ખેડૂતોને માથે પડ્યો છે. એટલો વરસાદ ને એવો ઠંડો વરસાદ હતો કે હાથ ધ્રુજી જાય એટલો ઠંડો અને કરા સાથેનો હતો. અને આ જે નુકસાન આમાંથી સમજી લ્યો કે કોઈ પણ વસ્તુ વેચવા જાય તો ખર્ચાના ન નીકળે એવી પોઝિશન છે. હવે તો એક સરકાર ઉપર ભરોસો રાખી છે કે જે કાંઈ થોડી ઘણી સહાય કરે અને ખર્ચામાંથી બહાર નીકળી શકે. ખેડૂતો હાલ સરકાર પાસે આશ રાખીને બેઠા છે કે સરકાર કોઈ મદદ કરે તો તેમને રાહત થાય. સરકારે પણ ધરતીપુત્રોને આશ્વાસન આપ્યું છે કે ચિંતા ન કરો, સહાય આપીશું, પણ આ માવઠું પૂરું થઈ જવા દો, પછી સર્વે કરીશું. 17મી તારીખ સુધી હજી કમોસમી વરસાદના માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો 17મી તારીખ પછી આપણને જાણવા મળે. આ રીતે અમારું ખાતું આ બાબતમાં ખૂબ જ સક્રિય છે. સરકારે આશ્વાસન તો આપ્યું અને કહ્યું પણ ખરું કે સર્વે કરીશું, પણ આ માવઠું પૂરું થઈ જવા દો, જેને લઈને કોંગ્રેસના કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો. એક પત્ર મુખ્યમંત્રીને લખ્યો કે તમે અત્યાર સુધીમાં એક પણ વાર રાતી પાઈની સહાય કરી નથી. સહાય આપવી હોય તો તાત્કાલિક સર્વે કરાવો, જેના પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે પલટવાર કર્યો છે. આંબલિયાની ભાષા ખેડૂતોને મદદ કરવાની નહીં, રાજકીય રોટલા શેકવાની છે. દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે, દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાઈ પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. સાચો સર્વે કરજો અને 48 થી 72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે. વરસાદની આગાહી હજુ પણ ચાલુ છે, તો આવા સંજોગોમાં રાજ્યના કૃષિ વિભાગે ખાતરી આપી છે કે સરકાર ભૂતકાળની જેમ હંમેશા ખેડૂતોની સાથે રહેશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરશે. આવા સંજોગોમાં કિસાન કોંગ્રેસના આગેવાને જે ભાષામાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, મને લાગે છે કે એ ભાષા ખેડૂતોને મદદ કરવાની નહીં પણ પોતાની રાજકીય જાજમ જાળવી રાખવા માટેનો પ્રયાસ હોય, પોલિટિકલ ઓબ્ઝર્વેશન હોય એવું લાગી રહ્યું છે. હાલ તો ખેડૂતોના ખેતરમાં થયેલી નુકસાની આંખે દેખાઈ આવે તેવી છે. ખેતી પાકનો નીકળેલો કચ્છર ઘાણ હોય કે પછી બાગાયતી પાકમાં થયેલું નુકસાન, જ્યાં જુઓ ત્યાં નુકસાન જ નુકસાન. ત્યારે હાલ કુદરતના કોપના શિકાર બનેલા તાતના જખમો પર સહાયનો પૂરતો મલમ ક્યારે અને કેવો લાગશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે એજન્ટ રાજની અને ધૃતરાષ્ટ્ર બની ગયેલા તંત્રની મુખ પરવાનગીની, કે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એ મજબૂરીનો ફાયદો ઉઠાવતા એજન્ટો કેવી રીતે લોકોને લૂંટી રહ્યા છે, હવે એ જુઓ. 10-12ના રિઝલ્ટ બાદ એડમિશનની ભાગદોડ, જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા માટે ભીડ, ગરમી વચ્ચે ભીડમાં વિદ્યાર્થીઓ વાલીઓ પરેશાન. સીએમ ને અમારે જણાવવાનું છે કે સ્થાનિક પબ્લિકને 100 રૂપિયા આપીને તમારું ફોર્મ ભરાવવું પડશે. કંઈ બી એક મિસ્ટેક થશે તો તમને લાઈનમાં નાવ પૂર્યા હોય તો 3000 રૂપિયામાં તમને દાખલો જાતિના પ્રમાણપત્રનો આપવામાં આવશે. તકનો લાભ લઈ પૈસા ખંખેરતા એજન્ટો. અભણ વ્યક્તિ છે, એમને ખબર નથી પડતી
કરીને આપી એટલે એમને 4-5 ધક્કા ન પડે માટે છું. ઓકે, હું પોતે લોયર છું. ઘણી થઈ ફરિયાદ, પણ આ અટકશે ક્યારે? કોઈ અસર આવી શકે કેમ, દોડતું થયું શકે કેમ, એ જોવા માટે, તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો. 10મા અને 12માનું રિઝલ્ટ આવી ગયા બાદ હવે એડમિશન પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે અને આ એડમિશન પ્રક્રિયાઓ માટે જાતિનું પ્રમાણપત્ર અને આવકના દાખલાની જરૂર પડતી હોય છે, જે કઢાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરમી વચ્ચે રીતસર હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરો જુદા જુદા છે, પણ અહીંયા ભીડ એક સમાન છે. અમદાવાદ હોય, રાજકોટ હોય, જામનગર કે પછી હોય સુરત, દરેક જગ્યાએ પરસેવે રેબજેબ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ છે. પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી મુશ્કેલીને કેટલાક લોકોએ ધંધો બનાવી દીધો છે. જે કામ લાઇનમાં કલાકો ઊભા રહ્યા બાદ થાય, એ જ કામ તમે જો એજન્ટ પાસે કરાવો તો તમારે રૂપિયા આપવા પડશે, પણ તમારું કામ એક ઝાટકે થઈ જશે. જે ફોર્મ તમને લાઇનમાં ઊભા રહ્યા બાદ મળે છે, એ ફોર્મ આ એજન્ટો 100 રૂપિયામાં આપે છે. સર, આમ નાગરિકના લાઇનમાં ઊભું રહેવાનું, ડોક્યુમેન્ટ એક વેરીફાઈડ કરો અને 3000 રૂપિયા આપવામાં 1-2 ડોક્યુમેન્ટ ઓછા હોય તો 3000 રૂપિયાનો દાખલો, 3000 રૂપિયા આપીએ તો દાખલો આવી જાય જાતિનો પ્રમાણપત્રનો. તો આ પૈસા આપવાથી જ બધું કામ થાય અને લાઇનમાં ઊભું રહેવા છતાં બી કંઈ મિસ્ટેક હોય તો પાછા કાઢવાના. તો પૈસા આપીએ તો જ જનતાનું કામ. આ કેવો જનતા જોડે વિરોધ ચાલે છે. એવું નથી કે કચેરી બહાર ચાલતી આ ઉઘાડી લૂંટથી અંદર બેઠેલા સરકારી અધિકારીઓ અજાણ છે. અંદર બેઠેલા બાબુઓ બધું જ જાણે છે અને હસતા હસતા કહે પણ છે કે કોઈ ફરિયાદ જ નથી કરતું, અમે શું કરીએ? EWSમાં જે એફિડેવિટ કરવા જાય છે એ ત્યારે આ લોકો ફોર્મ લઈને પકડી લેતા હોય. છોકરાઓ રડતા રડતા કે સાહેબ અમારી જોડે આવું કર્યું. અમે કોશિશ કરી કે કોઈ તમે ફરિયાદ કરો આ બાબતે, પણ પછી ફરિયાદ કરવાનું નથી કરતા. અમે એના માટે કશું કરી નથી શકતા. તો સામે એજન્ટો પણ એવા છે જે કહી રહ્યા છે કે અમે તો સમાજ સેવા કરીએ છીએ, લોકોને 4-4, 5-5 ધક્કા ના ખાવા પડે ને એટલે 10 રૂપિયામાં ફોર્મ ભરી આપીએ છીએ. કહું છું કે જે અભણ વ્યક્તિ છે, એમને ખબર નથી પડતી, ડોક્યુમેન્ટ કરીને આપી એટલે એમને 4-5 ધક્કા ન પડે માટે છું. હા, એટલે કેટલો ચાર્જ એનો લેવામાં? 10 રૂપિયા OBC વાળાના, બરાબર. અને EWS વાળા હોય, એમાં એફિડેવિટ હોય છે, એના 300 રૂપિયા થાય છે. ઓકે, હું પોતે લોયર છું. અને ફોર્મ સરળતાથી મળી રહે છે. તો આ લોકોની લાંબી કતારો હતી ને? કોની કતારો હતી? અહીંયા અંદર બધા ઊભા છે એમાં. એ તો મને નથી ખબર, એ બીજા લોકોને પૂછી લો. મારું કામ તો 10 રૂપિયા લઈને OBC ની સહાયતા આપવાનું છે. આ હાલત માત્ર અમદાવાદની નથી, બધા જ સેન્ટર પર, પછી એ નાનું હોય કે મોટું, દરેક જગ્યાએ આ જ હાલત છે. રાજકોટમાં તો વિદ્યાર્થીઓ સવારના 7 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે. સુરતમાં ફરિયાદો ઉઠી રહી છે કે 3-3, 4-4 દિવસે કામ થાય છે. સુરતમાં ફરિયાદો વધતા ધારાસભ્ય કુમાર કાનાણીએ એજન્ટ રાજની ફરિયાદ કરતો કલેક્ટરને પત્ર લખ્યો અને એ પત્ર બાદ કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં એ જોવા ખુદ કુમાર કાનાણી ઝોનલ ઓફિસ પહોંચ્યા. મારા પત્રની કેટલી અસર થઈ છે, કંઈ સુધારો થયો છે કે કેમ, મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી છે કે કેમ, દોડતું થયું છે કે કેમ, એ જોવા માટે, તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો. લોકોમાં ખૂબ જ સંતોષ છે કે ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે. કુમાર કાનાણી તો જાગૃત ધારાસભ્ય છે. એમણે પત્ર લખી સંતોષ માનવાના બદલે સ્થળ પર જઈ ચકાસણી કરી. પણ બીજા શહેરોનું શું? કેમ આ એજન્ટ રાજ સામે વહીવટી તંત્ર ઘૂંટણીએ પડ્યું છે? શું અધિકારીઓ અને એજન્ટોની સાંઠગાંઠ છે? આ એજન્ટોને કોના આશીર્વાદ છે? સવાલો અનેક છે, પણ વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો છે અને એનો જ લાભ આ એજન્ટો ઉપાડી રહ્યા છે, એમને લૂંટી રહ્યા છે. ત્યારે આવા એજન્ટો સામે કડક કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.